કે સ્કૂલનો આ વિવાદ છે તે વધુ વકર્યો છે। ડીઈઓ કચેરીએ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। એબીવીપીએ કહ્યું કે અત્યાર સુધી કોલેજમાં રેગિંગ થતું હતું, પરંતુ હવે તો સ્કૂલમાં ભણતી છાત્રા સાથે પણ રેગિંગ થઈ રહ્યું છે। સુરતની ઘટના હજુ પણ તાજી જ છે, પણ શિક્ષણ વિભાગ જે છે તે સુધરતું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો। સ્કૂલમાં રજૂઆત કરવા ગયા હતા, પણ ત્યાંથી કોઈ ચોક્કસ જવાબ આપવામાં આવ્યા ન હતા અને ઉડાવ જવાબો આપવામાં આવ્યા હતા। તો જે વિદ્યાર્થીની સાથે આ ઘટના બની છે એ હવે પછી કોઈ બીજી વિદ્યાર્થીની સાથે ન બને એના માટે અમે સ્કૂલમાં એટલી જ માંગ કરી હતી કે તમે કોઈ ચોક્કસ નિર્ણય લ્યો। એમણે કોઈ જવાબ આપ્યા ન હતા અને એમને ફક્ત ને ફક્ત એમ કીધું કે અમે અમારી રીતે જોઈ લેશું, 24 કલાકમાં નિર્ણય આપી દેશું, આવા જવાબો આપ્યા હતા અને લેખિતમાં પણ કોઈ બાંહેધરી આપી ન હતી। જેથી અમે ડીઓ સાહેબ પાસે આવ્યા કે દરેક સ્કૂલોમાં એક લેટર જાય કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીની કે વિદ્યાર્થી જ્યારે આપ સમક્ષ રજૂઆત કરવા આવે ત્યારે રજૂઆત સાંભળીને ત્વરિતપણે એના ઉપર નિર્ણય લેવામાં આવે અને જે વિદ્યાર્થી છે એની